આજે તારીખ છે 13 માર્ચ 2026 અને મારો દિવસ છે આજે 131મો। તો મિત્રો ગઈકાલે હું ડોલરિયા ગામમાં માતાજીના ખેડાપતિ માતાજીના ધામમાં હું આવેલો, રાત્રિ વિશ્રામ અહીંયા કરેલો। એનું આજે અતિશય પ્રાચીન આ સારામાં સારું તીર્થ છે એમ કહે છે બધા અહીંયા, અને બહુ જ પ્રાચીન છે, અતિશય પ્રાચીન એમ હું બતાવું છું આપને। તો મિત્રો આપને આ વિડીયો જો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર। તો અંબા માના તો આપણે દર્શન કર્યા હતા ગઈકાલે, બાકી બધા દેવી દેવતાઓના દર્શન કરી લઈએ। હનુમાનજી મહારાજ અતિશય પ્રાચીન છે, એકદમ પ્રાચીન। તો તમે ડોલરિયા ગામ, ડોલરિયા તહસીલ અને જિલ્લો નર્મદાપુરમ, તો આપ જ્યારે પણ અહીંયા આવો ત્યારે અહીંયા ખાસ આવજો, દર્શન કરજો। બહુ સારામાં સારી સેવા કરે છે અને વ્યક્તિત્વ પણ બહુ સારા છે અહીંયા। હું એકલો જ હતો ગઈકાલે હું એકલો જ હતો અહીંયા, પણ બહુ સારું એવું એ લોકોએ ધ્યાન રાખેલું। અહીંયા પડદા બંધ છે, પણ માતાજીના દર્શન આપણે આ સાઈડથી કરી શકીએ છીએ। ખેડાપતિ માતાજી એમ, ગણપતિ દાદા, પેલા શિવલિંગ સરસ છે એકદમ મંદિર। તો મિત્રો હું છું કમલેશ નાયક, મહેસાણા જિલ્લો, કડી તાલુકો, ડાંગરવા ગામ। આમ કાયમ રહેવાનું મારે મુંબઈ। તો મિત્રો આ નર્મદા સંપૂર્ણ નર્મદા મૈયાની પરિક્રમા પગેથી ચાલીને સંપૂર્ણ, અને એ પણ આપણે યુટ્યુબમાં પહેલી વખત બતાવનાર એ હું કમલેશ નાયક, કમલેશ ચંદ્રકાંત નાયક। મારા મમ્મીના આપ સર્વના આશીર્વાદથી મારી આ પરિક્રમા થઈ રહી છે। તો પહેલી વખત યુટ્યુબની અંદર આખી નર્મદા મૈયાની પરિક્રમા પગેથી ચાલીને બતાવનાર હું, આપ લોકોના સહયોગથી, આપ લોકોના આશીર્વાદથી, મારા મમ્મીના આશીર્વાદથી, મૈયાના આશીર્વાદથી। તો પ્લીઝ 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 અને થોડું કિંમતી સમજીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ભલે મિત્રો। નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર। હવે આપણે અહીંથી પ્રયાણ કરશું। અત્યારના વાગ્યા છે 4:45, બસ આપણે 5 વાગ્યાની આસપાસ પ્રયાણ કરશું અહીંથી। નર્મદે હર। મિત્રો આ છે ડોલરિયા ગામમાં ખેડાપતિ માતાજીનું મંદિર, અને અહીંયા છે ને તળાવ છે। શું તળાવ તો ગઈકાલે રાતના હું ન બતાવી શકું, અત્યારના પણ સવાર વહેલી છે, પણ તમને કદાચ ખ્યાલ આવે તો જોઈ લો। તળાવમાં બધી ઝાડ ને બધું ઉગેલું છે। તો હવે અહીંથી હું પ્રસ્થાન કરું છું, બહાર નીકળીને જમણા હાથે સીધું નર્મદે હર ભલે મિત્રો, નર્મદે હર। અત્યારના વાગી ગયા છે 5, સવારના 5। નર્મદે મિત્રો તો જુઓ, ડોલરિયાથી હું આવ્યો તો અહીંયા મેં જોયું માં નર્મદા પરિક્રમા રતવાડામાં, મંગલ ભવન રતવાડા, તો આ સ્થાન છે, બરાબર છે। અને અહીંયાથી હું આવ્યો છું। તો આપ કોઈ પણ આવો તો જરા ધ્યાન રાખજો, બરાબર છે। એના નંબર ને બધું આપેલું છે, તો આપ નર્મદે હર। ચલો મિત્રો, તો આપણે આગળ પ્રસ્થાન કરીએ, બરાબર। નર્મદે હર। ત્યાંના વાગ્યા છે 6:15, આપણને 1.25 કલાકની આસપાસ થઈ ગયો છે। આવી જાઓ પેલી સાઈડ, લેફ્ટ સાઈડ। સૂર્યનારાયણ ભગવાન દિવસ તો ઉગી ગયો છે, પણ સૂર્યનારાયણ ભગવાન હજી આવશે બહાર। રામ રામ, નર્મદે હર મિત્રો। તો અત્યારના 6:40 સવારના। તો આ રીતના તો હું પહેલાં દર્શન કરાવી દઉં આપ સર્વને। 6:40 થઈ જાય। આજે તારીખ 13 માર્ચ 2026। ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ, ઓમ સૂર્યાય નમ।
ઓમ ધૂણી આદિત્યાય નમઃ. ઓમ ધૂણી. કેમ કે ઝાડના હિસાબે છે ને, જો આ બધે ઝાડ એના હિસાબે પછી દેખાશે નહીં, એટલે જે થયા એ દર્શન તો આપણે કરી લીધા, બરાબર. ઓમ ભાસ્કરાય નમઃ. નર્મદે. મિત્રો ઓમ સૂર્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ધૂણી આદિત્યાય નમઃ. ઓમ ભાસ્કરાય નમઃ. ઓમ મિત્રાય નમઃ. ઓમ રવયે નમઃ. તો આ સોનલવાડા ગામ, સોનખેડી, બરાબર, સોનખેડી ગામ, એમાંથી આપણે સૂર્યનારાયણ ભગવાનના દર્શન થયા વ્યવસ્થિત સરસ. નર્મદે હર. નર્મદેર બાબા. જો આ બગવાડા છે, પછી ગોર ટ્રેડર્સ ધરમકુંડી, જીતેન્દ્ર ધાબા ધરમકુંડી, શ્રી શ્યામ કૃપા ધાબા, જ્યાં હોય ત્યાં. તો જુઓ મિત્રો, આ છે અહીંયા બગવાડા ગામ, બરાબર. અને नोट कृपा करके फ़ोन पर जानकारी देवे. यहाँ से ओमकारेश्वर 108 किलोमीटर है. આ કેવી રીતના બની શકે? ના ભાઈ ના, ખોટી વસ્તુ છે, ખોટી વસ્તુ છે. નર્મદે હર. કેમ કે અહીંયાથી લગભગ 65 અને 70 કિલોમીટરની વચ્ચે હરદા છે, અને હરદાથી ઓમકારેશ્વર 160 કિલોમીટર છે. તો હાઉ ઇટ ઇઝ પોસિબલ? કોને ખબર? જે હોય. નર્મદે હર. નર્મદે હર. બસ અહીંયા છે ને કિલોમીટરનો જ લોચો પડે છે. આખા એમપીની અંદર કિલોમીટરનો પ્રોબ્લેમ પડે છે. ગુજરાતમાં નથી પડતો, ગુજરાતમાં બિલકુલ નહીં. કેમ કે મોસ્ટ ઓફ ગુજરાતમાં બધું શહેર જ આવી જાય છે. અને બીજું ત્યાંના લોકો પરફેક્ટ જ, ગુજરાતના લોકો પરફેક્ટ કિલોમીટર, એ લોકોને નોલેજ જ હોય છે એ લોકોની બાબતનું. હા, 1-2 કિલોમીટરનો ફરક પડે, બાકી અહીંયા તો તમારે બાપરે બાપ કિલોમીટર ને શું ગણવા આવે બોલો. ક્યારેક કિલોમીટરને એ લોકો ફૂટમાં ગણતરી કરતા હોય, ને ક્યારેક તમે સેન્ટીમીટરમાં કિલોમીટરને ગણતરી કરતા હોય, તો આકરું થઈ પડે અહીંયા એમપીમાં. આ પ્રોબ્લેમ થોડોક છે જ તે. નર્મદે હર. તો આ બગવાડા નર્મદે હર. અહીંથી આવે છું ડોલરિયા ગામ, આ બાજુ આવ્યું. અને અહીંયાથી આ 2 રસ્તા છે. 99% તો આપણા ઉપરથી જ જવાનું થશે. તેમાંથી જુઓ, સૌથી જમણી બાજુ 231 કિલોમીટર ઓમકારેશ્વર, પછી ઇન્દોર 209, પછી નર્મદે હર. નર્મદે હર. તો મને લાગે છે આ ગાડી ગઈ ને એ જ રસ્તો હોવો જોઈએ. નર્મદે હા. ચલો પહેલાં આપણે આગળ પેલી દુકાનવાળી ટપરી છે એને પૂછીએ. નર્મદે હર. આપણે આ દુકાનવાળા ભાઈને જ પૂછીએ. લગભગ ઉપરથી નહીં, 100% ઉપરથી હોય, અને જજમેન્ટ છે આપણે. નર્મદે બાબા, એ ઉપર વાला રસ્તા है? નર્મદે હર. હાજી. નર્મદે. ક્યારેક મને એમ થતું કે હું આ જમીન ઉપર રહીને હું વિડીયો લેતો, ત્યારે મને એમ થતું કે મેં કીધું આ ડ્રોન હોય ને તો મજા આવે. પણ આ જો આ ડ્રોન છે ને, જો ઓલી માલગાડી જાય કેટલું ઉપરથી લઉં છું. જોયું તમે? જોયું આ ડ્રોનના મારફતે? હા, પક્ષી જો અહીંયા હવામાં અટકેલું છે. આ કયું છે આ પક્ષી? દેખાય છે? મને તો નથી દેખાતું વિડીયોમાં. આ ઉડી ગયું. તો મિત્રો આ જુઓ, ડ્રોનથી લીધેલો, એટલે કે બ્રિજ ઉપરથી ઊભો રહીને હું લઉં છું. હા, બીજું કંઈ નથી. આ ભાઈ ડ્રોન ઘરે છે મારા. નર્મદે હાર. નર્મદે હાર. મારી પાસે ગેજેટ બધા જ છે, પણ શું છે કે વજન બહુ વધી જતું હતું, એટલે શરૂઆતમાં જ મેં ઓલા આપણે સિયારામ બાબા પછી આપણે મેં ત્યાંથી મોકલાવી દીધા એ ગેજેટો. પછી આ ગરમીની બહુ શરૂઆતથી તો સ્લીપિંગ બેગ, પછી બીજી અમુક વસ્તુઓ મોકલાવી દીધી, બરાબર. તે છતાંય આ વજન
ચલો હવે અઠવાડિયું બાકી, અઠવાડિયું 10 દિવસ જે બાકી હોય ઈ. નર્મદે હર, ભગવાનને નર્મદે હર, નર્મદે હર. હા નર્મદે હર. બહુ મસ્ત, મને તો બહુ મજા આવી ગઈ, આનંદ આવી ગયો મિત્રો. ક્લાસિક વ્યૂ છે, એકદમ ક્લાસિક. એ આવ્યો જો, આવ્યો વ્યૂ આવ્યો જુઓ છે ને, આ જુઓ સુપરમાં સુપર, આનંદ આવી ગયો. નર્મદે હા. ચાલો મિત્રો, સૌથી ડાબી સાઈડ ઉપર આપણે બ્રિજ ઉતરી ગયા. સૌથી પહેલાં તો શિવની માલવા 11 કિલોમીટર, હરદા 56 કિલોમીટર, ખંડવા 166 કિલોમીટર. તો આપણું છેલ્લું ડેસ્ટિનેશન ખંડવા જિલ્લો છે અને ઓમકારેશ્વર આપણું અંતિમ ડેસ્ટિનેશન પરિક્રમાનું. નર્મદે હર. આપણે કુંડી જવાનું છે, ધરમકુંડી. ધરમકુંડીમાં કોઈ સંતોષ યાદવ છે, એની રેસ્ટોરન્ટ છે. બધા પરિક્રમાવાસીઓને બહુ જબરજસ્ત સેવા કરે છે એમ કહે છે, સાંભળ્યું આપણે આગળના 2-3 ગામોમાં. જોઈએ, અને મારી PDF બુકમાં પણ લખેલું છે. તો નર્મદે હર. પણ મેં તો આજે સવારે પહેલી વાર જોઈ PDF, કેમ કે ગઈકાલ સુધી શું છે કે બધા લોકો હતા, ટોટલ હતા. એની પહેલાં એ લોકો મળતા, એટલે એટલું બધું કંઈ ખાસ ઓલું લેતો નહીં. પણ હવે તો સાવ એકલો જ છું, સાવ એકલો મૈયા સાથે. તો બધું થોડુંક જોયું, મતલબ એ નથી જોવાનો. મોટે ભાગે બધું મૈયાએ બધું જોયા વગર પૂરું કરાવી દીધું. નર્મદે હર, નર્મદે હર. મિત્રો, તો આપણે ધરમકુંડીમાં આપણે પ્રવેશ કર્યો છે ગામમાં. અને પેલું છે જીતેન યાદવ, સંતોષ યાદવની જીતેન યાદવનો ધાબો છે. અને તે આગળ છે, આગળની સાઈડ. ગામ નીકળી જાય એના પછી આગળ આવશે. આમ તો મારી પાસે બિસ્કિટ ને ચીક્કી ને બધું લીધું હતું, એટલે ખાતો અને પાણી પીતો પાણી પીતો હું આગળ પ્રસ્થાન કરું જ છું. ભલે મિત્રો, નર્મદે હર. તો મિત્રો, આ છે જીતેન યાદવ, જીતેન્દ્ર ફેમિલી ઢાબા, ધરમકુંડી, નર્મદેર બાબા. તો આ જીતેન્દ્ર યાદવ એમની આ ઢાબો છે. અને હરેક પરિક્રમાવાસીઓ માટે સારામાં સારી અહીંયા ભોજન પ્રસાદી કરાવે છે. આ જુઓ છે નર્મદે હર. આપી હે, अच्छा आप भाई पोते छे जितेंद्र भाई यादव। बाबा कितने समय से आप कर रहे हैं सेवा? आइए परिक्रमा वासियों की नर्मदे। कितने समय से करते आप सेवा? और आप ही है जितेंद्र यादव जी? कितने 2010 से। तो जुओ मित्रों, परिक्रमा वासियों पूरी सेवा करेली जितेंद्र भाई। एमનું રેસ્ટોરન્ટ છે, એમનો ઢાબા છે અને આ ગામનું નામ છે ધરમકુંડી અને જિલ્લો છે નર્મદાપુરમ। તો મિત્રો, જ્યારે પણ અહીંયા આવવાનું થાય ત્યારે તમે ચોક્કસ પધારજો। જો હું અહીંથી આ ડોલરિયા ગામથી અહીંયા આ તરફ આવ્યો છું અને હવે હું આગળ આ ઓમકારેશ્વરનો રોડ છે એ તરફ જઈશ, આગળ વધીશ। પણ અહીંયા આમના હાથની પ્રસાદી આપણે થોડીક લઈ લઈએ। ભલે મિત્રો, નર્મદે હર। તો બની રહેજો મારી સાથે। નર્મદે હર, નર્મદે હર। તો આપણે પેલા જીતેન્દ્ર યાદવના ધાબો રેસ્ટોરન્ટ, એમાં આપણે દૂધનો પ્રસાદ લીધો, કેમ કે 9 વાગ્યા હતા એટલે એમણે તો કીધું ભોજન પ્રસાદી બનાવી દઈએ તમારી માટે। તો મેં કીધું ના, અત્યારના 9 વાગ્યા છે, તો મેં કીધું ભોજન પ્રસાદી હમણાં નહીં એમ। તો મેં કીધું, તો મને કે આપ બોલો ક્યાંક નર્મદે હર બાબા। આ સ્કૂટર ઉપર જવાવાળા પેલા પરિક્રમાવાસીઓ પોતાના ફેમિલી સાથે। તો મેં ફક્ત દૂધનો પ્રસાદ લીધો એમના ત્યાંથી, બાકી બધી જ સેવા કરે છે। સરસ, શું સુંદર માણસો છે। નર્મદે હર, ધરમકુંડી ગામ, નર્મદે। મિત્રો, ધરમકુંડી ગામથી નીકળીને જુઓ આ જંગલ જેવો વિસ્તાર છે, પણ રોડ ઉપર તડકો બિલકુલ નથી પડતો। એ આપણા માટે બહુ સારી વાત છે। હવે 2 કે 3 કિલોમીટર પછી કોઈ બીજું ગામ આવશે। તો અહીંયા આવ્યા પછી થોડી ગરમીનો અહેસાસ થોડો ઓછો છે,
એ હું આપને જાણકારી આપી દઉં. ગરમી થોડીક ઓછી છે અત્યારના અહીંયા, તો ભલે મિત્રો બની રહેજો મારી સાથે. નર્મદે હર, એકદમ જંગલ જ છે આ, 100%. ખબર પડી જાય ને આપણને, હે ને? ચલો આગળ. તો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 13 માર્ચ 2026 અને આજે મારો દિવસ છે 131મો. તો હું આજે સવારના પ્રસ્થાન કર્યું છે મેં ડોલરિયા ગામથી, માતાજીના મંદિરેથી. તો અહીંયા આ ધરમકુંડી પછી આપણે અહીંયા ગામ ભીલટ બાબા, એના પછી આવતો હતો, મને ભૂખ તો લાગી હતી. તો આ બાબા એમની આ સ્કૂટી આ લઈને ઊભા રહ્યા. આ એમનું આખું આ ખીચડી પ્રસાદ છે, આમાં બધું ટોટલ બધું લઈને ઊભા હતા. મને કીધું તમે પ્રસાદ પાઈ લો. તો ખીચડી પ્રસાદ બહુ મસ્ત બનાવી હતી એમણે, અને એમનું નામ છે, આપણા નામ ભોલાભાઈ રઘુવંશી. તો બહુ આનંદ આવી ગયો પ્રભુ. અને એમણે પણ પોતે મૈયાના તટે પરિક્રમા કરી છે, અને એ રહે છે આગળના જ ગામમાં શિવની માલવા. ભલે મિત્રો, નર્મદે હર મિત્રો. તો બીજું શું થયું હમણાં કે પેલા ભોલાભાઈ રઘુવંશી, આ તો ખીચડી એટલે હું જે બાલભોગ જેવું થયું. તો મને કીધું આ ભોજન કિતને બજે પાતે, બધું એમણે બધું બહુ સારી રીતના પૂછી લીધું. ભોલાભાઈ રઘુવંશી એ ભોલા નથી. तो मैं कीधु मैं 11:30 साढ़े 12 बजे के आसपास में भोजन पाता हूँ. भोजन में क्या क्या पाते हो आप? मतलब जो मैया दे देवे बस वही. तो एमणे एमना घरे फोन लगाड्यो, कारण के एमने खबर है अहींया कि आ ભીલટ બાબતથી 9 કિલોમીટર સુધી કોઈ પણ જાતની સેવા નથી. એટલે એમણે મને પહેલાં પૂછી લીધું. એટલે પછી એમણે એમના ઘરે ફોન કર્યો કે આપકો क्या क्या चलेगा. मतलब बस दाल रोटी चल जाएगा. તો એમણે એમના ઘરે કહી દીધું ફોન કરીને કે દાળ અને રોટલી બનાવીને રાખજો, એક પરિક્રમા વાસી છે અને મારે જમાડવાના છે ભોજન. તો ભોલાભાઈ રઘુવંશી મને એમનો પહેલાં તો બહુ આ ભોલા નથી, પહેલાં મારો ફોન નંબર લઈ લીધો અને બધું કીધું. પછી દેખો બાબા, आप मेरा एक छोटा सा कार्य कर. मतलब ठीक बोली. बोला भोजन तो अभी आगे किधर भी मिलने वाला नहीं है 9 किलोमीटर तक. आप कितना 1 घंटे में कितना चल लेते? मतलब 3 से ज़्यादा 3.5. तो मैंने कि आपको जब भी भूख लगे, मैंने घर पे फ़ोन करके बोल दिया है, तो आप 15 मिनट पहले मुझे बोल दीजिएगा, तो मैं भोजन प्रसादी लेके आपको पवाने को आ जाऊँगा अपनी स्कूटी लेने. मैं कहती चलो ठीक है. આ માં નથી તો કોણ છે? નર્મદે હર. ભોલાજી રઘુવંશી અને એમનો સન, આપકા શું નામ? રોશન રઘુવંશી. તો એ પોતે મારા માટે જમવાનું લઈ આવ્યા. એમણે મને કીધું હતું, મેં તમને આગળના વિડીયોમાં કીધું એ રીતના. તો અને અહીંયા નીચે આપણે હલવાલે કરીને છે, એમની જ આ જગ્યા છે, ને એ લોકો પણ સેવા આપે છે. તો હું એકચ્યુઅલી મને ભૂખ લાગી એટલે મેં કીધું કે નીચે હું અહીંયા આરામ કરું. તો એમણે મને કીધું આમ બી ભોજન આપકો પવા દેતે અભી. બોલા નહીં મેલા, એ ભોલાજી એ લાને વાલે. તો એ લોકો પણ સેવા સારી આપે ને આ ઘર એમનું જ છે, આ જગ્યા એમની છે, ને પરિક્રમા વાસીઓને ખાસ સારી સેવા આપે છે. હું ભોલાજીનો નંબર પણ આમાં હું નાખી દઈશ, અને એ હલવાલે છે એમનો નંબર પણ હું નાખી દઈશ, મોબાઈલ નંબર, જેથી આ પરિક્રમાવાસી કરવા કોઈ પણ ક્યારે પણ આવો આ રોડ ઉપર, તો આ ગામનું નામ છે શિવની માલવ. તો તમે ખાસ ધ્યાન રાખજો. અને અહીંયાથી ઓમકારેશ્વર ફક્ત 200 કિલોમીટરની આસપાસ જ છે મેન રોડ ઉપર. તો તમે આ નંબર તમને કામ આવશે ભવિષ્યમાં. નર્મદે હર મિત્રો. તો આ છે ને હલવાલે કૃષક માર્કેટ પ્રાઇવેટ લિમિટેડ. તો આ જે સાહેબ છે, આ એમનું આખું ટોટલ સંપૂર્ણ એમનું જ છે બધું, અને એમના શેઠનું અને એમના દીકરાનો નંબર, બંનેનો નંબર હું મૂકીશ આની અંદર. એના ઉપર પહેલે માળે પરિક્રમાવાસીઓને સારી એવી સેવા આપે છે, રોકાવાની સારી એવી સુવિધા છે. અને ગામનું નામ છે આપણે બાનાપુરા.
બાનાપુરા નર્મદાપુરમ જિલ્લો. ભલે મિત્રો, તો નર્મદે હર. કોઈ પણ પ્રકારની પરિક્રમાવાસીઓને જરૂરત હોય, કોઈ પણ પરિક્રમાવાસી શિવની ઓમકારેશ્વરથી લઈને તમારે સમજો ને હોશંગાબાદ સુધી, તો તમારે આ નંબર પર હું નંબર મૂકીશ એટલે ડિસ્પ્લે પર, તો તમે એમને ફોન કરી દેવાનો. એ લોકો તાબડતોબ સેવા આપે છે બધી જ પ્રકારની નર્મદે. મિત્રો તો આ છે ને શિવની માલવા, અને તહસીલ પણ શિવની માલવા, અને જિલ્લો નર્મદાપુરમ, જે પહેલાં એનું નામ હતું હોશંગાબાદ, બરાબર. અને બના ગામ અને શિવની માલવા બંને જોઈન્ટ જ છે, બરાબર. નર્મદે હર. બહુ ભયંકર ગરમી છે, બહુ ભયંકર. શિવની માલવા તો બહુ મોટું છે, જબરજસ્ત મોટું છે એમ. શ્રી નર્મદા મંદિર શિવની માલવા. બોલો રે બોલો, હું 3 કિલોમીટરથી ચાલુ છું, હજી ખતમ નથી થયું. પહેલાં બાલાપુર હતું, બાનાપુર, અને સાથે કનેક્ટેડ શિવની માલવા જોઈન્ટ ચાજી ચાલુ જ છે. નર્મદે હર. મિત્રો, તો આ જો આખું લાકડાનું બનાવટનું, આ ઘણા વર્ષો પહેલાંનું હશે, સેંકડો વર્ષ પહેલાંનું તો આ બાંધકામમાં સ્થાપત્ય હોવું જોઈએ. તો આ શિવની માલા ગામમાં, શિવની માલા તહસીલ, શિવની માલા ગામ, અને જિલ્લો નર્મદાપુરમ. નર્મદે હર. સરસમાં સરસ બાંધકામ, એકદમ સરસ. નર્મદે હર. મકાન જે છે ને, હું આમનો વિડીયો લઈને જતો હતો ને, તો આ જો આ ભાઈ સાહેબ છે ને, આ પોતે જ મળ્યા. भैया जी कितना साल पुराना है? 300 साल पुराना है लगभग. 300 साल. हाँ जी. अच्छा, ये आप ही का है? हाँ हाँ. बहुत बढ़िया. नर्मदे हर श्री विकल स्पेयर स्पार्ट. ये नया मंदिर सामने है. હા જી. આ નવું બને છે એમનું, જો ઓલું પાછળ બંગલો બને છે એમનો નવો છે. બોલો, છે ને આ બધી વસ્તુઓ મજા આવે, જૂનું સ્થાપત્ય જોવાની મજા આવે, આનંદ આવે. નર્મદે હર. નર્મદે હર મિત્રો, તો આ જુઓ, રાઘવ નર્મદા પરિક્રમા આયોજિત નર્મદા કૃપાંકિત અન્નક્ષેત્ર દક્ષિણ તટ મહારાષ્ટ્ર સેવા સંપર્ક. અને આ જે જગ્યા છે એ બાસનિયા વેર હાઉસ, ગ્રામ ભરલાઈ, તહસીલ શિવની, અને માલવા જિલ્લો નર્મદાપુરમ. શિવની માલવા જિલ્લો નર્મદાપુરમ. તો આ આશ્રમ છે, મહારાષ્ટ્ર લોકો દ્વારા આને ચલાવવામાં આવે છે. અને આ આશ્રમ આ રહ્યો અંદર. નર્મદે હર. આપણે આગળ વધવાનું છે, આગળ પ્રયાણ કરવાનું છે નર્મદે હર દેઠી તરફ, જે આજે હરદા આવી જશે આપણે. નર્મદે હર. લારીવાળા, જ્યુસવાળા, આ મને 3જી વાર પીવડાવ્યો આ જ્યુસ. એટલે હમણે નહીં, આ ભાઈ 3જા હતા. બહુ સેવા થાય, હદની બહાર સેવા થાય. બહુ એટલે બહુ જ સેવા થાય છે ભાઈ. એમપીમાં, આપણા ગુજરાતમાં પણ બહુ સેવા થાય છે. હા ભાઈ. હા, તમારે પરિક્રમા કરવાનું મન હોય અને પરિક્રમા કરવાને સક્ષમ ન હો, તો તમે 3 મહિના, 4 મહિના, 1 મહિનો, 2 મહિના, જે પણ મનમાં ઈચ્છા આવે એ પ્રમાણે તમે ગુજરાતમાં તો ગુજરાતમાં, કાં એમપીમાં તો એમપીમાં, ક્યાંય પણ તમે સેવા આપી શકો છો. પાછા સેવા કરવા માટે પણ તમે સક્ષમ ના હોય પૈસે ટકે, તો તમે કોઈ એવી સંસ્થા જોડે, સમિતિ જોડે જોડાઈ જવાનું કે જે નર્મદા પરિક્રમાવાસીઓની સેવા થતી હોય, તેમાં જોઈન્ટ થઈ જવાનું. પરિક્રમાવાસીઓની સેવા કરો અને પરિક્રમા કરો, બધું એક સરખું જ છે. તમારે ને મારી ગણતરીમાં જ ભેદ છે. માની ગણતરીમાં કોઈ ભેદ નથી. દાખલા તરીકે, એક માને 4 સંતાન હોય, એક કમાઈને આપે ને એક કમાયા વગરનો બેઠો હોય ને શાંતિથી જે આવે મમ્મીની સેવા કરતો હોય, તો માને તો સૌથી કાયદેસર જોવા જાય તો ભાલો એ જ લાગે, કારણ કે એની માની સેવા કરતો, પગ દબાવતો હોય, આ છે ચંપી બમ્પી, આ તે બધું માને વધારે વાલો એ જ હોય. પણ એની માટે 4 માટે કોઈ ભેદ ના હોય.
કોઈ કમાતું હોય કે કોઈ ના કમાતું હોય, કોઈ આપતું હોય કે ના આપતું હોય, કોઈ સાચવતું હોય કે ના સાચવતું હોય, પણ આ તો આપણી દ્રષ્ટિમાં ભેદ છે કે ના પરિક્રમા એટલે પરિક્રમા. અરે બાપા સક્ષમ નથી આપણે, પણ ઈચ્છા છે તો શું કરવું? તો સેવા કરો. પાણી પીવડાવો, ઉનાળામાં પાણી પીવડાવો, છાશ પીવડાવો, જ્યુસ પીવડાવો શેરડીનો. સારું જ કામ છે ભાઈ મારા ભગવાન. ઉત્તમમાં ઉત્તમ સેવા ધ્યાન રાખજો. કારણ કે એક પરિક્રમા નર્મદેર મૈયા, કારણ કે પરિક્રમાવાસીઓ ચાલતા હોય, દાખલા તરીકે હું તડકામાં ચાલું છું, આવા અસંખ્ય લોકો ચાલે છે ભગવાન. હું તો એકલો જ છું અત્યારના મારી મૈયા સાથે. કોઈ નથી આગળ ને કોઈ નથી પાછળ, બસ મારી સાથે ને સાથે મારી માં છે. બસ એનો જ મને આનંદ છે. તો કહેવાનો મતલબ હું ચાલું છું અત્યારના, તરસ લાગી તો આ રહ્યું પાણી, પણ પાણી તડકા નર્મદે હર ભગવાન, નર્મદે હર ભગવાન. જુઓ બાળકો, લો નર્મદે હર, નર્મદે હર. તો પાણી તો ગરમ થઈ જાય, પછી તો બહુ સોસ પડે. પાણી ગરમ પીને કેટલું પીવે? તો બહુ સોસ પડે તો શું કરે? કોઈ છાશ લઈને તો અહીંયા નથી બેસતું, અમૂલની છાશ જ પીવી પડે છે. એ ક્યાંક ક્યાંક મળે છે, પણ શેરડીનો રસ ઓહો બહુ સેવા આપે છે લોકો દોસ્ત. તો ત્યારે મનમાં હાસ થાય, હાસ શેરડીનો રસ મળ્યો કરીને. તો મિત્રો કરો કરો કરો, બિંદાસ સેવા કરો. પરિક્રમા ના થાય તો સેવા કરો, બધું એક સરખું જ છે. કહું છું ને, માની દ્રષ્ટિમાં કોઈ ભેદ નથી. એને તો કમાવું દીકરો પણ સારો અને એક જ સરખું, અને ન કમાતો હોય ને એ બધું એક સરખું જ હોય. માને તો માં છે, સમજ્યા? માં તો માં છે. માની દ્રષ્ટિમાં ભેદ ના હોય. મારી માને દ્રષ્ટિમાં ભેદ નહોતો, બિલકુલ ભેદ નહોતો. એને તો અમારા 4 દીકરાઓમાં સૌથી વહાલો હું જ લાગતો હતો મારી મમ્મીને. હું ખરેખર કહું છું. 3 ભાઈઓની સાથે રહેતી હતી મારી મમ્મી, પણ હંમેશા ઓહો શું કહું મારા રામ, શું કહું. મારી માં મારું બહુ ધ્યાન રાખતી હતી, હદની બહાર. અમારા મમ્મી જે શરીર છોડીને જતા રહ્યા એમની વાત કરું છું. બહુ રામજીની કૃપા હતી મારા ઉપર, એમના તરફથી. બાપ રે બાપ, નર્મદે હર. શું કહું, મને યાદ આવી ગઈ મારી માં, મારી મમ્મી મને યાદ આવી ગઈ. રામ નર્મદે હર. મિત્રો તો અત્યારના વાગ્યા છે સાંજના 4:50 ને અત્યારના અહીંયાથી એક આશ્રમ 4 કિલોમીટર છે, એનું નામ બાવળિયા છે, બાવળિયા ગામનું નામ. અને એના પછી 3 કિલોમીટર પછી દેઠી, અને દેઠી પછી આપણે પેલું હરદા જિલ્લો લાગે. તો મારી ઈચ્છા એ જ છે કે હરદા જિલ્લો આજે એન્ટ્રી મારી દેવી છે. ભલે 7 કિલોમીટર થાય કે 8 કિલોમીટર થાય કે જે થાય, બસ કાલની જેમ પછી પાછું ચાલીએ. આજે તો લગભગ અંધારું નહીં થાય, અંધારા જેવું આપણે પહોંચશું ને અંધારું થાય થોડી વાર પછી, એ અલગ વસ્તુ થઈ ગઈ. પણ કાલે તો અંધારું થઈ ગયું હતું, તો નર્મદે હર મિત્રો, બની રહેજો મારી સાથે. નર્મદે હર મિત્રો, નર્મદે હર. તો અત્યારના વાગ્યા છે 5:48 સાંજના. અને અહીંયાથી બાવળિયા એમ કહે છે કે ભાઈ 1 કિલોમીટર 1.5 કિલોમીટર છે. એ હું છેલ્લા 1.5 કિલોમીટર 2 કિલોમીટરથી સાંભળતો આવું છું, પણ હજી આવ્યું નથી. પછી એના પછી એમ સાંભળ્યું કે દેઠી 3 કિલોમીટર છે. તો આ બાવળિયા જ નથી આવ્યું તો દેઠી તો મને લાગે છે. એટલે પરિક્રમાવાસીઓ આપ સર્વને એક નમ્ર વિનંતી કે કિલોમીટર અહીંયા મધ્યપ્રદેશના લોકો ઉપર કોઈ પણ જાતનો વિશ્વાસ કરતા નહીં. બધા સારા જ હો, એટલે એ રીતના નથી કહેતો, પણ એમ કે કિલોમીટરમાં આ લોકો બધા બહુ જ ખતરનાક કેલ્ક્યુલેશન છે એ લોકોનું. કંઈ જ નથી ખબર એ લોકો માટે હોઈ શકે. એ ઇધર 1 કિલોમીટર ન હોય, 8 કિલોમીટર જ હોય. તો મહેરબાની કરીને કિલોમીટરનો કાંટો મેપમાં ચેક કરવો, મેપમાં ઇન્ડિયામાં મોબાઈલમાં, એ ખાસ ધ્યાન રાખજો.
બુકમાં પણ ઘણીવાર ખોટું હોય છે. 5 લખેલું હોય 8. હા, લખેલું હોય 8 અને હોય 12. હા, ક્યાંક જવલ્લે જેવું હોય કે ભાઈ 12 લખેલું હોય ને 2 નીકળે, એ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય. ભલે મિત્રો, તો નર્મદે હર મારો ભગવાન. હવે બાવળિયામાં જ રોકાવું પડશે આજે. અને આજે એપ્રોક્સિમેટલી આપણે ચાલ્યા છે કંઈક, જોઈને કહું શાંતિથી. પૂર્ણાવતીનો વિડીયો મૂકું ત્યારે કહી દઈશ એની સાથે. ભલે, તો નર્મદે હર. મિત્રો, જો આ રોડ ઉપરથી જ હું જઉં છું સૂર્યનારાયણ ભગવાન 5:52. તો લગભગ આ જ આશ્રમ હોઈ શકે બાવળિયાનો. જોઈએ આગળ બોર્ડ માર્યું હોય રોડ ઉપર તો આપણે ત્યાં જ છે, બરાબર. તો બની રહેજો મિત્રો મારી સાથે. નર્મદે હર. બાવળિયા ભાવ 1 કિલોમીટર અંદર છે. કારણ કે હવે હું બહુ થાકી ગયો છું એટલે જવું જ પડશે અહીંયા. આ પછી અહીંયા રોડ ઉપર કોઈકના ઘરે આશરો લેવો પડે, બરાબર. હાલો હવે આગળ. વિજ્ઞાનંદજી મહારાજની જય હો. નર્મદે હર. નર્મદે હર. તો પેદલમાં નર્મદા પરિક્રમા વાસી સેવા કેન્દ્ર અન્ન ક્ષેત્ર શ્રી ગુરુભાવ મહારાજ સમાધિ સ્થળ બાવળિયા ભાવ. તો આ 1 કિલોમીટર નથી ભાઈ, આ રહ્યું સામે જ છે. તો લખવામાં કોને ખબર કેમ ભૂલો કરતા હશે આ લોકો કિલોમીટર. હું ખરેખર પરિક્રમામાં તો આ કિલોમીટરના હિસાબે એટલો બધો હેરાન થયો છું, પણ મને તો ખબર હતી એટલે. પણ ભરોસો ના થાય કોઈનો પણ. ચલો હવે સીધા આશ્રમમાં જ મળીએ. નર્મદે હર. મિત્રો, તો જુઓ આ આશ્રમ છે, બરાબર. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. જોઈ લો આ બ્રહ્મલીન સંત શ્રી 1008 શ્રી દુર્ગાનંદજી મહારાજ ગુરુ મહારાજ સમાધિ સ્થળ. આપને દંડવત મારા અને મારા બધા જ જોનારા તરફથી જુઓ મિત્રો, આ સુંદરમાં સુંદર ને કેટલો મસ્ત રમણીય ચોખ્ખો એકદમ વ્યવસ્થિત આશ્રમ. ઓહો અહીંયા 50 જણા આવે તો પણ કોઈ પણ જાતનો ફરક પડે નહીં. અન્ન ક્ષેત્ર છે બધું. હા, સુવિધાઓ બધી જ છે. ભલે મિત્રો, તો નર્મદે હર. આજના વિડીયોની પૂર્ણાવતી કરું છું. નર્મદે હર. નર્મદે હર મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. આજે તારીખ છે 13 માર્ચ 2026. આજે મારો દિવસ છે 131મો. તો મિત્રો, આજે મેં પ્રસ્થાન કરેલું ડોલરિયાથી ખેડાપતિ માતાના મંદિરેથી. અને અત્યારે હું આવ્યો છું બાવળિયા ગામમાં. અને ગુરુજી મહારાજનું સમાધિ સ્થળ, સમિતિ, તહસીલ છે શિવની. આપણે ત્યાંથી આવ્યા શિવની માલવા, અને જિલ્લો છે નર્મદાપુરમ. તો કાલે આપણો જિલ્લો બદલાઈ હશે. ઈચ્છા તો એમ હતી કે આજે જ જિલ્લો બદલી નાખું, પણ બહુ થાકી ગયો છું અને ચાલી ગયો છું કિલોમીટર. લગભગ 36-38 કિલોમીટર ચાલી ગયો છું આજે. બધી મૈયાની કૃપા છે. તો મિત્રો, આ વિડીયો આપને ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ. હું છું કમલેશ નાયક, મહેસાણા જિલ્લો, ડાંગરવા ગામ, કડી તાલુકો, બરાબર છે. તો હવે અંતે આજના વિડીયોની પૂર્ણાવતિ. ધર્મની જય હો. અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો. सब साधु संतन की जय हो. अपने अपने माता पिता की जय, अपने अपने गुरुदेव महाराज की जय हो. नर्मदे हर. भारत माता ની જય હો. ભારત માતાની જય હો. નર્મદે હર.